સદ્ગુરુ ભગવાન અધ્વરામની જય. સદ્ગુરુ ભગવાન વાલરામની જય. સદ્ગુરુ ભગવાનની જય. પરમ પૂજ્ય મહારાજ શ્રીની પ્રેરણાથી શ્રી કચ્છી આશ્રમ ટ્રસ્ટના માધ્યમથી અત્યારે જે પવિત્ર કાવયાત્રા ચાલી રહી છે, જેમાં સરકારી સૂત્રો દ્વારા હર કી પૌડીના પરિસરમાંથી 1 કલાકમાં લગભગ 2 લાખ જેટલા કાવડિયામાં ગંગાનું પવિત્ર જળ ભરી પોતાના ગંતવ્ય સ્થાન પર પ્રયાણ કરે છે. આ સમયે શ્રી કચ્છી આશ્રમને પણ સેવા કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે, જેના ફલ સ્વરૂપે અહીં રોજ 1 કલાકમાં 700થી 800 કાવડિયા અને શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. આ પવિત્ર સેવા સવારના 7 રાત્રે 9 વાગ્યા સુધી ચાલે છે. જેમાં રોટલી, શાક, કઢી, ખીર, ચાય તથા ટોસ્ટ આપવામાં આવે છે. તેમજ બપોરના 4 વાગ્યે રોટલી, શાક, દાળ ભાત તથા પકોડાનું પ્રસાદ લગભગ 1 કલાક ચાલે છે. અને એની સાથે શરબત, ચાય તથા ટોસ્ટનું વિતરણ પણ ચાલુ જ હોય છે. અને સાથે ખીર, સેવી, મેગીનો પણ કાવડ પ્રસાદ તરીકે સેવાનો સૌભાગ્ય શ્રી કચ્છી આશ્રમની પ્રાપ્ત થયો છે. એમની પાછળ મહાપુરુષોના તપનું પરિણામ છે અને એમની કૃપા સતત શ્રી કચ્છી આશ્રમ પર વરસતી રહે છે, જેના ફલ સ્વરૂપે રોજ 10,000 કાવડિયાઓ તથા શ્રદ્ધાળુઓની સેવા થઈ રહી છે. જે હાલના સમયમાં કાવડિયાઓની યાત્રા ચાલુ છે. આ સિવાયના અન્ય દિવસોમાં પણ દરરોજ લગભગ 1500થી 2000 ભાવિકોની સેવા કરવાનો અવસર શ્રી કચ્છી આશ્રમને મળી રહ્યો છે.